Hello everybody, I'm Rikin Modi. Once again, welcoming you all in Academic Genie. Friends, IELTS in ગુજરાતીના આ સેગમેન્ટમાં આજે આપણે ભણીશું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સૌથી પહેલાં તમને જણાવવા માગીશ કે આપણે પહેલાં ટેન્સીસના વિડીયો ઓલરેડી બનાવી દીધા છે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં देखी શકો છો. સૌથી અગત્યની વસ્તુ છે આર્ટિકલ્સ, પછી વોઇસીસ, ટેન્સીસ, બધા ગ્રામરના ઇમ્પોર્ટન્ટ ભાગ છે. જો તમને ગ્રામર પ્રોપર આવડે છે તો તમે આઈએલ્સમાં સારો સ્કોર કરી શકો છો, અને ખાસ કરીને રાઇટિંગમાં. તો પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી દેખજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો સૌથી પહેલાં સમજવા જેવી વસ્તુ છે વોટ ઇઝ એક્ટિવ વોઇસ. અને એક સિમ્પલ એક્ઝામ્પલથી હું તમને સમજાવવા માગીશ કે એક એક્ટિવ વોઇસના સેન્ટેન્સની અંદર એક સબ્જેક્ટ હોય, એક વર્બ હોય અને એક ઓબ્જેક્ટ હોય. સબ્જેક્ટ એને આપણે ગુજરાતીમાં કર્તા પણ કહેવાય, ઓબ્જેક્ટ એને કર્મણી કહેવાય, અને વર્બ એટલે ક્રિયાપદ. સાદી ભાષામાં સમજાવવાનો તમને પ્રયત્ન કરું તો હું કાર ચલાવું છું. એનો મિનિંગ એવો થયો કે મારા દ્વારા કાર ચલાવવાની જે ક્રિયા છે એ કાર ઉપર થાય છે. ટૂંકમાં ક્રિયા કાર ઉપર થઈ રહી છે. તો હું કાર ચલાવું છું, એમાં હું સબ્જેક્ટ છે, કાર ઓબ્જેક્ટ છે, અને ચલાવવાની જે ક્રિયા છે એ ક્રિયા એટલે કે વર્બ છે. તો સૌથી પહેલાં તમારે જ્યારે બી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસનું વાક્ય કન્વર્ટ કરવાનું હોય તો સમજવું પડે કે એ વાક્યની અંદર વર્બ હોવું જોઈએ. જે વાક્યમાં વર્બ નથી એનું પેસિવ વોઇસ ના થાય. દાખલા તરીકે આઈ એમ એ ફાર્મર, હું એક ખેડૂત છું, તો આ વાક્યનું પેસિવ વોઇસ ના થાય. ટૂંકમાં જે વાક્યની અંદર વર્બ છે એટલે કે ક્રિયા છે એનું જ પેસિવ વોઇસ થાય. એમાં પણ ઘણા સેગમેન્ટ છે, જેમ કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ, એ હું તમને આગળ સમજાવીશ વિડીયોમાં. પણ અત્યારે આપણે એવું સમજવા માંગીએ કે જ્યારે કોઈ વાક્યની અંદર ક્રિયાપદ છે તો અને માત્ર તો જ એનું પેસિવ વોઇસ થાય. તો સૌથી પહેલાં એની ડેફિનેશનથી સમજવાનો પ્રયત્ન કરીશું. તમે સ્ક્રીન ઉપર ડેફિનેશન વાંચી શકો છો. એક્ટિવ વોઇસ મીન્સ that a sentence has a subject that acts upon its verb. અને passive voice means that a subject is receiving an action from the verb. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એ પ્રમાણે એક્ટિવ વોઇસ હું કાર ચલાવું છું, અને તેનું પેસિવ વોઇસ શું થાય? કાર મારા દ્વારા ચલાવાય છે. એટલે હું કાર ચલાવું છું એક્ટિવ વોઇસ છે, કાર મારા દ્વારા ચલાવાય છે એ પેસિવ વોઇસ છે. આમાં દ્વારા આવે. આપણે એક્ઝામ્પલથી અથવા તેના સ્ટ્રક્ચરથી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે રૂલ્સથી સમજીશું કે કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરાય. તો તમે સ્ક્રીન ઉપર દેખી શકો છો રૂલ્સ ટુ કન્વર્ટ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. ફર્સ્ટ તમે વાંચી શકો છો, આઈડેન્ટિફાય ધ સબ્જેક્ટ, ધ વર્બ એન્ડ ધ ઓબ્જેક્ટ. S plus V plus O. Change the object into subject. Put the suitable helping verb or auxiliary verb. Change the verb into past participle of the verb, એટલે કે V3. Add the preposition by, એટલે આમાં by લખવું પડે. અને change the subject into object. તો છઠ્ઠો રૂલ છે change the subject into the object. What does that mean? એ કેવી રીતે બદલાય? તો દાખલા તરીકે આઈ એને જ્યારે ઓબ્જેક્ટમાં આપણે ફેરવીએ છીએ તો આઈનું મી થાય, વીનું અસ થાય, યુનું યુ જ રહે, યુ બહુવચનમાં હોય તો પણ યુ જ રહે, હી એનું હિમ થાય, શીનું હર થાય, ઇટનું ઇટ જ રહે, અને ધે એનું બહુવચન, જે બહુવચન છે હી શી ઇટનું, કે ત્રીજો પુરુષ એક વચનનું, તેનું ધેમ થાય. તો જ્યારે સબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ તો આ પ્રમાણે તેનું રૂપ બદલાશે. તો આ તમારે યાદ રાખવું પડશે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ સમ એક્ઝામ્પલ્સ. હમણાં હાલમાં જ મેં તમને કીધું કે પહેલું એક્ઝામ્પલ, હું કાર ચલાવું છું. તો હું કાર ચલાવું છું એક સાદા વર્તમાન કાળની એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ઘટના છે. હું રોજ જે કાર ચલાવું છું અથવા તો કાર ચલાવવાની મારી આદત છે. તો આઈ ડ્રાઈવ અ કાર, એટલે કે હું એક કાર ચલાવું છું. તો આમાં આઈ સબ્જેક્ટ છે, ડ્રાઈવ વર્બ છે, અને અ કાર
ઇઝ એન ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટ છે. તો જ્યારે બી તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માગો છો તો ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવશે, એટલે આઈની જગ્યાએ અકાર આવી જશે અને આઈ અકારની જગ્યાએ જતું રહેશે. તો સ્ટેટમેન્ટ કંઈ આવી રીતે બનશે, અકાર પ્લસ ઇઝ. કેમ ઇઝ? કારણ કે અકાર ત્રીજો પુરુષ એક વચન છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એટલે ઇઝ એમ અથવા આર આવે. અકારની જોડે એમ ના આવે, અકારની જોડે આર ના આવે, એટલે અકારની જોડે ઇઝ આવશે. અકાર ઇઝ ડ્રીવન. ડ્રીવન ડ્રાઈવનું V3 છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ છે. તો અકાર ઇઝ ડ્રીવન પ્લસ બાય પ્લસ મી. મી આઈનું રૂપ છે. તો સ્ટેટમેન્ટ આવું બનશે, અકાર ઇઝ ડ્રીવન બાય મી. એક કાર મારા દ્વારા ચલાવાય છે અથવા તો હંકારાય છે. શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ તો હું કાર ચલાવું છું અને કાર મારા દ્વારા ચલાવાય છે. આ રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. સો સેમ વે હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કેવી રીતે એક્ટિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ કરી શકાય, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઉપયોગ કરી શકાય, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં યુઝ કરી શકાય અને અલગ અલગ ટેન્સીસમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે કન્વર્ટ કરવું એના રૂલ શું છે એ આપણે આગળ સમજીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે હોય, સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે ક્રિયા, એમાં સફિક્સમાં એસ કે ઈએસ હોય જો ત્રીજો પુરુષ એક વચન હોય તો, એટલે કે થર્ડ પર્સન હોય તો, પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે આવું સ્ટેટમેન્ટ હોય તેનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવશે એટલે વાક્ય આ રીતે બનશે, ઓબ્જેક્ટ પ્લસ ઇઝ અથવા એમ અથવા આર. કેમ ઇઝ અથવા એમ અથવા આર? કારણ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ઇઝ એમ આર આવશે. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવે, આઈ હોય તો એમ આવે અને જો ઓબ્જેક્ટ બહુવચનમાં હોય તો આર આવે. પ્લસ V1ની જગ્યાએ અહીંયા V3 આવશે એટલે કે V1નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું પૂર્ણભૂત કૃદંતનું રૂપ, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. તો આ એનું એક સ્ટ્રક્ચર થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે વાત કરીએ ત્યારે, જે તમે સ્ક્રીન ઉપર દેખી શકો છો. સેમ વે જ્યારે નેગેશનમાં એટલે કે નકારમાં આપણે વાત કરતા હોય તો એક્ટિવ વોઇસનું વાક્ય કેવી રીતે હોય, સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે આવા વાક્યને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવે, ઓબ્જેક્ટ પ્લસ અગેઇન આમાં પણ ઇઝ એમ અથવા આર આવશે, પ્લસ નોટ આવશે, પ્લસ V3 જે V1નું પાસ્ટ પાર્ટિસિપલ છે તે આવશે, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. જ્યારે ઇન્ટેરોગેશનની આપણે વાત કરીએ છીએ ત્યારે ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન આવે એક્ટિવ વોઇસમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. જ્યારે આવા વાક્યને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માગીએ છીએ ત્યારે ડુ કે ડઝની જગ્યાએ ઇઝ એમ અથવા આર આવી શકે. તમને ખબર છે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવે, આઈ હોય તો એમ આવે અને બહુવચન હોય તો આર આવે. તો ઇઝ અથવા એમ અથવા આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 એટલે કે V1નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. તો આ રીતે અને ક્વેશ્ચન. તો આ રીતે તમારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં કન્વર્ઝન થાય. તો બીજા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તે અફર્મેશનનું સ્ટેટમેન્ટ છે, હી રીડ્સ અ નોવેલ. હી એટલે કે તે, રીડ્સ એટલે કે વાંચે છે, સાદા વર્તમાન કાળમાં એટલે રોજ જે વાંચે છે, અ નોવેલ તે એક નોવેલ રોજ જે વાંચે છે અથવા તો એક ચોક્કસ અંતરાલે વાંચે છે. આ એક વાક્ય છે. અહીંયા હી સબ્જેક્ટ છે, રીડ્સ એટલે કે રીડનું ત્રીજો પુરુષ એક વચનમાં વપરાતું રૂપ, રીડનું રીડ્સ થયું કારણ કે એસ કે ઈએસ લાગે. એ વાંચવાની ક્રિયા છે એટલે કે વર્બ છે, V1 છે. અને નોવેલ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ પેસિવ વોઇસ કરીશું ત્યારે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવશે, ઓબ્જેક્ટ પહેલાં આવશે એટલે નોવેલ
પણ તે એક નોવેલ વાંચે છે, હી રીડ્સ અ નોવેલ છે તો અ એટલે કે એ તેની જોડે જ રહેશે. અ નોવેલ કેમ કે ત્રીજો પુરુષ એક વચન છે, અ નોવેલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ આવશે. આમાં એમ નહીં આવે, આર નહીં આવે. અ નોવેલ ઇઝ રીડનું ભૂતકૃદંત એટલે કે V3 રીડ જ થાય. તો અ નોવેલ ઇઝ રીડ બાય, અહીંયા આઈ એટલે કે સબ્જેક્ટનું રૂપ ચેન્જ થાય છે, અથવા તો હી સબ્જેક્ટનું રૂપ ચેન્જ થાય છે એટલે હીનું હિમ થશે. અ નોવેલ ઇઝ રીડ બાય હિમ. તો આ તમારું વાક્ય થશે. હી રીડ્સ અ નોવેલ, અ નોવેલ ઇઝ રીડ બાય હિમ. સેકન્ડ સેન્ટેન્સ તમે સ્ક્રીન પર વાંચી શકો છો. હી ડઝ નોટ કુક ફૂડ. આ નકારાત્મક વાક્ય છે એટલે કે નેગેશનનું વાક્ય છે. અહીંયા પણ સબ્જેક્ટ હી છે, ડઝ નોટ કુક. કુક એ V1 છે એટલે કે ક્રિયાપદ છે અને ફૂડ ઓબ્જેક્ટ છે. અગેઇન ફૂડ ઉઠીને આગળ આવશે. ફૂડ ઇઝ નોટ કુકડ બાય હિમ. કેમ? ફૂડ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ઇઝ આવશે. ફૂડ ઇઝ નોટ કુકડ V3 બાય હિમ. હવે ઇન્ટરોગેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્ટેટમેન્ટ આપણે સ્ક્રીન પર વાંચી શકીએ છીએ. ડઝ હી પરચેઝ બુક્સ. શું તે બુક્સ એટલે કે પુસ્તકો ખરીદે છે? તો બુક્સ અહીંયા ઓબ્જેક્ટ છે. બુક્સ ઉઠીને આગળ આવશે. એની પહેલાં આવશે કારણ કે બુક્સ બહુવચનમાં છે એટલે અહીંયા ઇઝ એમ અને આરમાંથી આર આવશે. આર બુક્સ પરચેઝડ બાય હિમ. શું પુસ્તકો તેના દ્વારા ખરીદાય છે? તો આ રીતે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટેરોગેશનમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમે સ્ક્રીન પર દેખી શકો છો. દે ગ્રો પ્લાન્ટ્સ. તો પ્લાન્ટ્સ બહુવચનમાં છે, પ્લાન્ટ્સ ઉઠીને આગળ આવશે. પ્લાન્ટ્સ આર ગ્રોન બાય ધેમ. ધેમનું ચેન્જ થયેલું રૂપ ધેમ છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે શી ટીચીસ મી. શી સબ્જેક્ટ છે, મી ઓબ્જેક્ટ છે. મી ઉઠીને આગળ આવશે, મીનું આઈ થશે. આઈની જોડે એમ આવે, એ એમ ટોટ. ટીચનું V3 નું રૂપ ટોટ બાય શીનું ચેન્જ થયેલું રૂપ હર. આઈ એમ ટોટ બાય હર. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્ય કન્વર્ટ કરવાનું આવે તો સૌથી પહેલાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું સ્ટ્રક્ચર સમજવું જરૂરી છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટ પ્લસ V1ની જગ્યાએ V2 આવે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે પ્લસ ઓબ્જેક્ટ આવે. જ્યારે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું આવે ત્યારે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવે પ્લસ વોઝ અથવા વર આવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ એમ આર આવતું હતું, અહીંયા વોઝ અથવા વર આવશે. જો સિંગ્યુલર છે તો વોઝ આવે, પ્લુરલ છે તો વર આવે, WERE. પ્લસ V3નું રૂપ એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. ટૂંકમાં બાકી બધું સેમ ટુ સેમ છે, ખાલી ઇઝ એમ આરની જગ્યાએ વોઝ કે વર આવે. તો અને આ હકારાત્મકની વાક્ય છે. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે નેગેશનનો ઉપયોગ કરીએ ત્યારે સહેજ ચેન્જ થાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેશનનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1. હા, V1 એટલા માટે કારણ કે આગળ ડીડ આવી ગયું છે એટલે V1 આવે. હકારાત્મક વાક્યમાં સીધું V2 આવે છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેશનની અંદર ફરીથી કહું છું, ધ્યાનથી રાખજો, ઘણા બધા લોકો આ ભૂલ કરે છે. જ્યારે ડીડ આવે ત્યારે V1 આવે, ત્યારે V2 ના આવે, એટલે કે ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું રૂપ ના આવે, મૂળ રૂપ આવે. તો સ્ટ્રક્ચર ફરીથી સમજીશું. સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે આ વાક્યને આપણે કન્વર્ટ કરીએ છીએ પેસિવ વોઇસની અંદર ત્યારે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવશે. ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. અને જ્યારે ક્વેશ્ચનમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ક્વેશ્ચનનો ઉપયોગ કરવાનો હોય તો વાક્યનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે બને છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્વેશ્ચન ડીડથી પૂછવામાં આવે છે અને જ્યારે ડીડ આવે ત્યારે V1 જ આવે, V2 ના આવે. તો ડીડ પ્લસ સબ્જેક્ટ
પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને જ્યારે આ વાક્ય એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે કન્વર્ટ કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ તો આવશે જ આગળ, પણ એની પહેલાં આવશે વોઝ અથવા વર. તો વોઝ અથવા વર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. તો થોડા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. થોડા એક્ઝામ્પલ્સ આપણે સ્ક્રીન ઉપર લઈશું એટલે ધીરે ધીરે બધા ડાઉટ દૂર થશે. સ્ક્રીન ઉપર તમે એક સેન્ટેન્સ વાંચી શકો છો. હી રેડ અ નોવેલ. તેણે નોવેલ વાંચી અથવા તો વાંચી હતી, એટલે ભૂતકાળમાં તેણે નોવેલ વાંચી હતી. તો અહીંયા ઓબ્જેક્ટ છે અ નોવેલ, એ ઉઠીને આગળ આવશે. અ નોવેલ વોઝ, રીડનું પીપી રીડ થાય એટલે પાસ્ટ પાર્ટિસિપલ રીડ થાય એટલે કે V3 રીડ થાય એટલે હી અ નોવેલ વોઝ રીડ બાય હિમ. હીનું હિમ થયું, ચેન્જ થયેલું રૂપ, સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. સેકન્ડ સેન્ટેન્સ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. નેગેશન એટલે કે નકારાત્મક વાક્ય છે. હી ડીડ નોટ કુક ફૂડ. તેણે રસોઈ ના કરી. તો ફૂડ અહીંયા ઓબ્જેક્ટ છે, તો ફૂડ ઉઠીને આગળ આવશે. તો ફૂડ, કેમ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોઝ આવે. ફૂડ વોઝ નોટ કુકડ. પીપીનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ V3 બાય હિમ. હીનું ચેન્જ થયેલું રૂપ. થર્ડ સેન્ટેન્સ છે ઇન્ટેરોગેશન એટલે કે ક્વેશ્ચનનું સેન્ટેન્સ છે. ડીડ હી પરચેઝ બુક્સ ક્વેશ્ચન માર્ક. શું તેણે બુક્સ પરચેઝ કરી? બુક્સ વર પરચેઝ બાય હિમ. શું તેના દ્વારા બુક્સ એટલે કે પુસ્તકો પરચેઝ કરાઈ ક્વેશ્ચન માર્ક. તો આ ત્રણ સેન્ટેન્સ અફર્મેશનના, નેગેશનના અને ઇન્ટેરોગેશનના એટલે કે હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થના હતા. બીજા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીશું. દે ગ્રીવ પ્લાન્ટ્સ. તેમણે છોડ વાવ્યા ભૂતકાળમાં. તો પ્લાન્ટ્સ વર ગ્રોન V3નું રૂપ બાય ધેનું ચેન્જ થયેલું રૂપ ધેમ. પ્લાન્ટ્સ વર ગ્રોન બાય ધેમ. તેમના દ્વારા વૃક્ષો ઉછેરાયા અથવા તો પ્લાન્ટ્સ ઉછેરાયા. સેકન્ડ સેન્ટેન્સ છે શી ટોટ મી. તેણીએ મને ભણાવેલું અથવા ભણાવ્યો. તો મીનું ચેન્જ થયેલું રૂપ થશે આઈ વોઝ ટોટ બાય હર. હું તેણી દ્વારા ભણાવાયો હતો. તો ફ્રેન્ડ્સ, આ હતું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસનો પેસિવ વોઇસમાં કન્વર્ઝન. હવે આપણે જઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કેવી રીતે થાય એ આપણે સમજીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યારે હકારાત્મક વાક્યમાં એટલે કે અફર્મેશન સ્ટેટમેન્ટમાં એક્ટિવ વોઇસનું સ્ટ્રક્ચર હોય તો આ રીતનું હોય છે. સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે આવા વાક્યને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ આગળ આવે. ઓબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી, અહીંયા બી વધારાનું એડ થશે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ્યારે વોઇસ એટલે કે પેસિવ વોઇસ કરીએ ત્યારે બી નથી આવતું. પણ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે ઓક્ઝિલરી વર્બ છે એ વિલ બી આવશે, એકલું વિલ નહીં આવે. તો વિલ પ્લસ બી પ્લસ V3 પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ એટલે હી હોય તો હિમ થાય, શી હોય તો હર થાય. સેમ વે જ્યારે નેગેશનની વાત કરીએ એટલે કે નકારાત્મક વાક્યની વાત કરીએ ત્યારે એક્ટિવ વોઇસનું સ્ટેટમેન્ટ થાય છે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે એનું વોઇસ કરવામાં આવે એટલે કે પેસિવ વોઇસમાં આને કન્વર્ટ કરવામાં આવે ત્યારે અગેન બી તો અહીંયા આવે જ છે. તો ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવે છે. ઓબ્જેક્ટ પ્લસ વિલ નોટ બી, વિલ બીની જગ્યાએ વિલ નોટ બી પ્લસ V3 પ્લસ સબ્જેક્ટનું પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જ્યારે ક્વેશ્ચનની એટલે કે ઇન્ટેરોગેશનની વાત કરીએ ત્યારે વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે પ્લસ ઓબ્જેક્ટ આવે અને ક્વેશ્ચન આવે. જ્યારે એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે ઓબ્જેક્ટ આગળ આવે પણ એની આગળ આવે વિલ પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3
પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ચેન્જ થયેલું રૂપ. તો આ એનું સ્ટ્રક્ચર છે. થોડા એક્ઝામ્પલ્સથી આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્ક્રીન ઉપર તમે પહેલું એક્ઝામ્પલ વાંચી શકો છો. હી વિલ રીડ અ નોવેલ. અહીંયા અ નોવેલ ઓબ્જેક્ટ છે, ઉઠીને આગળ આવશે. અ નોવેલ વિલ પ્લસ બી એટલે કે વિલ બી રીડ V3 નું રૂપ બાય હિમ. અ નોવેલ વિલ બી રીડ બાય હિમ. તેના દ્વારા નોવેલ વંચાશે. નેગેશનની આપણે વાત કરીએ તો સેકન્ડ સેન્ટેન્સ છે, સ્ક્રીન પર તમે વાંચી શકો છો. હી વિલ નોટ કુક ફૂડ. તે ફૂડ એટલે કે રસોઈ કરશે નહીં, એટલે ભવિષ્યમાં તે રાંધશે નહીં. તો એનું પેસિવ વોઇસમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે ફૂડ વિલ નોટ બી કુકડ V3 નું રૂપ બાય હિમ. તેના દ્વારા રસોઈ નહીં કરાય અથવા તો નહીં રંધાય. ઇન્ટેરોગેશનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એનું સેન્ટેન્સ તમે સ્ક્રીન પર વાંચી શકો છો. વિલ હી પરચેઝ બુક્સ ક્વેશ્ચન માર્ક. શું તે પુસ્તકો ખરીદશે? તો શું તેના દ્વારા પુસ્તકો ખરીદાશે? આ થયું એનું પેસિવ વોઇસ ગુજરાતીમાં. હવે ઇંગ્લિશમાં સમજીએ. વિલ બુક્સ બી પરચેઝડ બાય હિમ ક્વેશ્ચન માર્ક. અહીંયા બુક્સ પછી બી આવશે. વિલ બુક્સ બી પરચેઝડ બાય હિમ. તો શું તેના દ્વારા બુક્સ એટલે કે પુસ્તકો ખરીદાશે? ચોથું સેન્ટેન્સ તમે સ્ક્રીન પર દેખી શકો છો. ધે વિલ ગ્રો પ્લાન્ટ્સ. તેઓ પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ ઉછેરશે. પ્લાન્ટ્સ વિલ બી ગ્રોન બાય ધેમ. એટલે છોડવાઓ તેમના દ્વારા ઉછેરાશે. શી વિલ ટીચ મી. તેણી મને શીખવશે એટલે કે ભણાવશે. હું તેના દ્વારા ભણાવાઈશ ભવિષ્યમાં. તો શી વિલ ટીચ મી, મી ઉઠીને આગળ આવશે તો મીનું આઈ થાય. આઈ વિલ બી ટોટ V3 નું રૂપ બાય હર. અહીંયા શીનું હર થયું તો આઈ વિલ બી ટોટ બાય હર. તો ફ્રેન્ડ્સ, આ બધા એક્ઝામ્પલ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પેસિવ વોઇસના હતા, એટલે કે એક્ટિવમાંથી જ્યારે આપણે પેસિવ કન્વર્ટ કરીએ તો આ પ્રમાણે એક્ઝામ્પલ બને. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટેના નિયમો અને એના એક્ઝામ્પલથી આપણે એને સમજ્યા. ફરીથી એક નાનું એક્ઝામ્પલ 3 ટેન્સીસ એક સાથે લઈને આપણે કરી લઈએ છીએ. આઈ ડ્રાઈવ એ કાર. હું રોજ જે કાર ચલાવું છું. અ કાર ઇઝ ડ્રીવન બાય મી. મારા દ્વારા કાર ચલાવાય છે. આઈ ડ્રોવ અ કાર. મેં કાર ચલાવી અથવા હંકારી એટલે ભૂતકાળમાં. અ કાર વોઝ ડ્રીવન બાય મી. આઈ વિલ ડ્રાઈવ એ કાર. હું કાર ચલાવીશ ભવિષ્યમાં. અ કાર વિલ બી ડ્રીવન બાય મી. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું. 3 કાર્ડને આપણે જોડે લઈ લીધા. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એવા વાક્યો કે જેનું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર થાય છે એના વિશે સમજ્યા. અને ટ્રાન્ઝિટિવ વર્બનો જ્યારે ઉપયોગ થાય ત્યારે આ વસ્તુ પોસિબલ છે, પણ જ્યારે ઇનટ્રાન્ઝિટિવ વર્બ એવો ઉપયોગ થાય, ઇનટ્રાન્ઝિટિવ વર્બ આવતું હોય ત્યારે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર ના થાય. તો ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું? તો આપણે એની ડેફિનેશનથી સમજવાનો પ્રયત્ન કરીશું. સ્ક્રીન ઉપર તમે ડેફિનેશન વાંચી શકો છો. એન ઇનટ્રાન્ઝિટિવ વર્બ એક્સપ્રેસીસ ધેટ someone or something takes action to do something by itself. The verb does not accept an object as its complement. A passive structure cannot be formed. આનો અર્થ શું થયો? ફોર એક્ઝામ્પલ, આને એક સિમ્પલ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ ડ્રાઈવ અ કાર. હું કાર ચલાવું છું. એટલે જે ચલાવવાની ક્રિયા છે કાર પર મારા દ્વારા થાય છે. પણ એવું સ્ટેટમેન્ટ જેમ કે આઈ ગો ટુ સ્કૂલ, તો હું સ્કૂલે જઉં છું, તો હું સ્કૂલ તરફ જઈ રહ્યો છું, એટલે સ્કૂલ ઉપર મારું કંઈ ક્રિયા નહીં થતું. અહીંયા આઈ સબ્જેક્ટ ગણીએ અને ગોને વર્બ ગણીએ તો ઓબ્જેક્ટ મિસિંગ છે, રાઈટ? તો જ્યારે ક્રિયાપદમાં એટલે કે કોઈ બી સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ 3 વસ્તુ હોય તો ને માત્ર તો જ પેસિવ થાય. ઇનટ્રાન્ઝિટિવ વર્બની અંદર આ વસ્તુ પોસિબલ નથી. દાખલા તરીકે ગો ટુ, લુક ઇન, લુક ફોર, આ બધા એવા સ્ટેટમેન્ટ છે કે જેનું પેસિવ વોઇસ ના થાય. તમને સ્ક્રીન પર થોડા એક્ઝામ્પલ છે, એનાથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલું સેન્ટેન્સ તમે સ્ક્રીન પર વાંચી શકો છો. ધ ઓડિયન્સ લાફ્ડ. ઓડિયન્સ હસી.
બહુ જોરદાર હસી, ખડખડાટ હસી, તો આમાં ઓડિયન્સ સબ્જેક્ટ છે, V1 છે, પણ ઓબ્જેક્ટ મિસિંગ છે, તો આનું પેસિવ વોઇસ ના થાય. સેકન્ડ સેન્ટેન્સ તમે સ્ક્રીન પર વાંચી શકો છો, ધ કિડ્સ સ્માઇલ્ડ, બાળકો હસ્યા, એટલે કે સ્માઇલ આપી, તો આમાં પણ તમે વાંચી શકો છો કે ઓબ્જેક્ટ મિસિંગ છે, એટલે આનું પણ પેસિવ વોઇસ ના થાય. ત્રીજું સેન્ટેન્સ છે એવરીવન ક્લેપ્ડ વેન સ્પીકર ફિનિશ્ડ, બધા લોકોએ તાળીઓથી ગડગડાટ કરી જ્યારે સ્પીકરે બોલવાનું બંધ કર્યું, તો આમાં પણ ઓબ્જેક્ટ મિસિંગ છે, એટલે અહીંયા સબ્જેક્ટ છે, વર્બ છે, પણ ઓબ્જેક્ટ નથી, એટલા માટે આનું પણ પેસિવ વોઇસ નહીં થાય. અને લાસ્ટ, ધ ઇવેન્ટ અકર્ડ, એટલે ઇવેન્ટ ટુક પ્લેસ, એટલે કે ઘટના ઘટી અથવા ઇવેન્ટ બની, તો આમાં પણ પેસિવ વોઇસ નહીં થાય, કારણ કે ઓબ્જેક્ટ મિસિંગ છે. જે એવા વાક્યો કે જ્યાં સબ્જેક્ટ હોય, ક્રિયા હોય, પણ ક્રિયા શેની ઉપર થાય છે એ વસ્તુ નિશ્ચિત ના હોય, ત્યારે એનું પેસિવ વોઇસ ના થાય. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા, પ્રેસ ધ બેલ આઇકન ફોર મોર નોટિફિકેશન. એન્ડ ઓફકોર્સ તમે ડિસ્ક્રિપ્શનમાં અમુક લિંક્સ દેખી શકશો, જેમાં તમે આર્ટિકલ્સ અને ટેન્સીસ વિશે પણ સમજી શકશો. તો પ્લીઝ મેક્સિમમ શેર કરો, જેથી કરીને મેક્સિમમ લોકોને આનો ફાયદો મળે. થેન્ક યુ વેરી મચ.